આકાશવાણીનું ભુજ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો। આજની કૃષિ માહિતી ચોમાસુ પાક પર આધારિત છે। શ્રોતા મિત્રો, કૃષિ માહિતીમાં હવે આજે આપણે વાત કરવાના છીએ ચોમાસુ પાક વિશે અને એના માટે આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે વેલજીભાઈ ભુડિયા, પ્રગતિશીલ ખેડૂત અને રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અનેક સન્માનપત્ર પ્રાપ્ત એવા પ્રગતિશીલ ખેડૂત આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અને આપણા શ્રોતાઓને, આપણા ખાસ કરીને ખેડૂત મિત્રોને આજે માહિતી આપવાના છે કે ચોમાસુ પાક વિશે। તો વેલજીભાઈ, આકાશવાણીમાં આપનું સ્વાગત છે। ચોમાસુ પાક વિશે થોડી વાત કરશો? ચોમાસુ પાક એટલે 5મા મહિનાની આખર વીકમાં ત્યાંથી ચોમાસુ પાકની વાવેતર શરૂ થઈ જાય। કપાસ છે, પછી આપણે મગફળી છે અને આ બધી જ વાવેતરને જેને આગતર કહીએ અમારી ભાષામાં, કે આગતરને વાવેતર થઈ જાય પછી એરંડાજી છે એ 7મો મહિનો ઉતરી એટલે 8મા મહિનાથી શરૂ થાય। પણ એકંદરે વરસાદના આ મોસમને ટાઈમે મગફળી અને આગતર જેને કહીએ એ વાવેતરનો એક સમય, અને એ સમય આદ્રા નક્ષત્રમાં આ બાજરાને જે કંઈ વાવવાના છે એટલા બધા સરસ એનો સમય છે ત્યારે, અને એની વાવેતર એ સમયે થાય અને કઈ રીતે એને કરવું એટલે એ બહુ મહત્વનું। જો વરસાદ સમયસર હોય તો આ સૂકી જેટલી કચ્છની ધરતી છે કે તો એમાં થઈ શકે। બાકીના પિયતવાળા જે ખેડૂતો છે એ પિયતવાળા ખેડૂતોને એને પાણી પાઈ ઓરવી અને ફરીથી એને વાવેતર કરે અને એકદમ સમય ઉપર, કેમ કે નક્ષત્ર બહુ મહત્વનું છે ખેતી માટે, અને ત્યારે આ વાવેતર કરવા માટેના શુભ સારા દિવસો છે। વેલજીભાઈ, આ તો વાત થઈ વાવેતરની, તો હવે આની માવજત કરવી હોય પાકની તો એના માટે શું શું કરવું જોઈએ? અને ખાસ કરીને જયારે હમણાં અતિવૃષ્ટિ થઈ છે, બહુ પાણી ભરાઈ ગયા હોય તો શું કરવું? રસાયણ ખાતર જેને વાવીને જેને ખેતી કરી છે એના પાકને નુકસાન વધુ થયું છે। એનું કારણ છે કે પાણી ભરાયેલું છે ને એ નીચે જાતું નથી જમીનમાં, કેમ કે જમીન કઠણ થઈ ગઈ છે એટલે આ રસાયણ ખાતરોને કારણે એક બાજી ગયેલી જમીન કહીએ અમારી ભાષામાં, તો એ પાણી નીચે જાતું નથી, નિતાર નથી થતો એટલે એને વધુ નુકસાન થયું છે। બાકી ગાય આધારિત કૃષિ મેં વાત કરી કે ભાઈ ગાયનો ગોબર, ગૌમૂત્ર, દૂધ આ બધું જે વાપરવાનું જે છે એ જેને વાપરી છે ને એને નુકસાન બહુ જ ઓછું થયું છે। તો એને પાકને જે ડ્રીપ ઇરિગેશન છે કે ફ્લડથી પાણી પાતા હોય તો ફ્લડની દુનિયા જુદી છે અને ડ્રીપની જુદી છે। તો આ બધો પ્રકારનો હું તમને વાત કરું તો ખેડૂત મિત્રોને બહુ જ મહત્વનો વિષય છે કે તમે સમય આવ્યો ત્યારે વાવેતર કરી પછી શું કરવાનું। એટલે તમારે બીજથી જો હું વાવેતરની વાત કરું તો બીજને પટ્ટ દેવો ને એ બહુ મહત્વનું છે। એટલે એને બીજ સંસ્કાર કહેવાય। આપણે જેમ જન્મ સંસ્કાર આપણે ભૂદેવોને જેમ કરે છે એમ બીજનો સંસ્કાર એક છે, આખો મહત્વનો છે। તમે સાંભળશો તો તમને નવાઈ લાગશે ને ખરેખર આ રીતે તમે કરજો એટલે તમને આ રસાયણ ખાતર ડીએપી ને કઈ વાવું જ નહીં પડે સાહેબ। એક વસ્તુને બિયારણ તમારે પાસ કરવાનું, કોઈ બી બિયારણ હોય, બિયારણનો કઈ વાવો છો એ તમારો વિષય છે, કોઈ બી બિયારણ હોય તો એ બિયારણને તમે ખાટી છાશ તાંબાના વાસણમાં રાખેલી એ તમે લોટો ભરી લો। હું અડધા લીટરના છાશની માપ દઉં તમને માત્ર, તો અડધા લીટરમાં 1 ચમચી આપણે આકડાનું દૂધ નાખી દો, આકડાનું છીર કઈ આપે, 1 લોટો તમારે તાંબાના વાસણમાં 5 દી પહેલા ભરી લેવાનો। તમારું બીજ વધુ હોય તો એ પ્રમાણે કરજો, હું માપ આપું છું ખાલી એનો। તો એને તમારે એ છીર છે ને અંદર દૂધ અંદર તમારે હલાવી નાખવાનું, એને મિક્સ થઈ જશે, એને તમે પટ દો ને ત્યારે બિયારણને તમે એને માથેથી એને ભીનું ભેજવાળું કરો અને પછી છાણાની રાખ, દેશી ગાયના છાણા હોય એને સળગાવી અને એને હરવારેથી ચારી અને એ તમારે ચારીને પછી એને એના માથે પટ દઈ દો તમે, એટલે દાણા એના કોરા કરી નાખો। પટ દો આનાથી આ છાશથી પેલું આકડાવાળી છાશ અને પછી માથે તમારે આ છાણાની રાખનો તમે કોરા કરી નાખો ને પછી તમે વાવેતર કરો। એ વાવેતર કરવા બાદ તમારે જમીનની ફૂગ એક છોડો તમારો ફેલ નહીં જાય, હું તમને ગેરંટી દઉં। બાકી તો જે ગુલાબી કલરની જે દવા આવે છે એને તમે બારે કાઢી નાખજો, કેમ કે આની મુદત લાંબી છે, 1-1.5 મહિના સુધી કાંઈ બીજને તમારો કોઈ અંદર ફૂગ નડશે નહીં। આ મારા જીવનના અનુભવ કહું છું તમને। પછી આ બધી વસ્તુને તમારે જેવું બારે આવે ને છોડવો તમારે એને ઉગશે, 2 દી વહેલો ઉગશે। મેં મારી બધા અનુભવ કરી લીધા છે ડુંગળીમાં અને બધેમાં, તો ડુંગળીને 8 દિવસે ડુંગળી દાણો ઉગે એ સીધો 4 દિવસે ઉગી ગયો। એટલે આ બધા તમે પણ તમારી રીતે ખેતરમાં બધા પ્રયોગો કરજો। એટલે આ પટ દેવાથી છોડો એકદમ લીલો હરિયાળો, તમને કોઈ જાતનું કાંઈ નાખવું નહીં પડે અને બગડશે નહીં, કોઈ દાણો કોઈ પક્ષીના વીણશે પણ નહીં ને ઉધીએ નહીં અડે। તો આ વસ્તુને આપણે આગળ વધારવા માટે વિષય છે કે પછી જેવું જમીનમાંથી દાણો કોઈ બી ઉગી નીકળે ને એટલે દૂધ, ગોળ, ગૌમૂત્ર એનો તમને માપ દઈ દઉં કે 1 પંપની અંદર 250 ગ્રામ દેશી ગાયનું તાજું દૂધ, 100 ગ્રામ ગોળ, 250 ગ્રામ ગૌમૂત્ર અને 250 ગ્રામ આપણે ગોબર નાખી દેવાનું તાજું, અને ગૌમૂત્ર તાજું કે જૂનું બધું ચાલશે, પણ એની સાથે તમારે છાણાની રાખ જે છે એ 4 ચમચી 1 પંપમાં નાખીને સ્પ્રે કરો, તમારે કોઈ જાતની જીવાત ઉગ્યા પાછળ આવશે નહીં। અને પછી તમારે જે કઈ આગળ વધુ છે પછી એને વખેડવાનું, નીંદવાનું એ બધા કાર્યક્રમો હશે। ચોમાસુ પાક પર આધારિત કૃષિ માહિતી આપે હમણાં જ સાંભળી। કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું।